नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। अमरेली जिले के एक बड़े गांव अकांडिया में एक दिल दहला देने वाली घटना सामने आई है, जिससे हर तरफ हंगामा मच गया है। गांव के सरपंच और उप सरपंच रमेश भाई और उनके साथियों पर दलित समुदाय के नेताओं पर हमला करने की पहले से तय साजिश करने के गंभीर आरोप लगे हैं। हमलावरों ने जमीन के मामलों और मिट्टी चोरी जैसे गैर कानूनी कामों का विरोध करने पर दलित नेताओं को ट्रैक्टर से कुचलने की भयानक कोशिश की। यहां हमले के बाद 108 ने उन्हें इलाज के लिए सरकारी अस्पताल भेजा और अलग अलग सामाजिक संगठनों में भारी गुस्सा है। पीड़ितों ने उप सरपंच और दूसरों के खिलाफ हत्या की कोशिश और अत्याचार एक्ट के तहत सख्त कार्रवाई करने और उप सरपंच को उसके पद से सस्पेंड करने की मांग की है। कलेक्टर ऑफिस ने भी इंसाफ न मिलने पर आंदोलन करने की धमकी दी है। रिपोर्टर राठौर मनीष। તમારું નામ શું છે? નરેશ વાળા। શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા। અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી તે આજીવિકા માટે એ જમીનની અંદર મોટા આકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું। હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી, એટલે આજે અમે નાયબ કાર્યપાલકને નાયબ કલેક્ટરને મળવાના હતા। તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ। એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા। તમારી પર હુમલો કરવામાં કોના દ્વારા આવ્યો હતો? હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા। એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે। એમાં 3-4 દિવસથી આ મેટરમાં છું। એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી। પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે। તમારું નામ શું છે બેન? મારું નામ મનીષાબેન જીવરાજભાઈ ચૌહાણ। અમે મોટા આકડિયાથી આવી છીએ। અમારી જમીન તળાવમાં છે। અમે ગયા હતા મંડળની તળાવની અમને મળેલી જમીન છે। અમે ગયા હતા, અમે અમારા આદમી માથે હુમલો કર્યો છે, બોલાવ્યા એ કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? અમારા સરપંચ પોતા ગામના, પોતે સરપંચ ઉપસરપંચ, સરપંચ નથી ઉપસરપંચ છે, સરપંચ અમારા ગામનો છે। એટલે બાવીસી કોના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? અમારા આદમી માથે, બાઈક માથે, બધા છોકરા માથે ટ્રેક્ટર વાઈ કર્યા, ગાડીઓ વાઈ કર્યું અને સરજુ છાકા લઈને આવ્યા। અમે ખુદ માથે હોઈ જાય। કોના દ્વારા આ વસ્તુ કહેવામાં આવી હતી? મને તમારું નામ શું છે બેન? માકુબેન કોણ તમને આવી રીતના પ્રશ્ન પૂછતો હતો? ઈ ઓલો ભાઈ ત્યાં હતો ને ધૂળોભાઈ। ઘોડાભાઈ, હા, શું બનાવ શું બન્યો હતો અહીંયા? ઈ તળાવમાં ખોતા હતા ને એમને બેઠા હતા તો કાંઈથી વ્યૂ જાવ નકર જીસીબી ચડે એમ કે ભાઈ ચડે મને કે તું પેલા હુઈ જા, પછી હું હુઈ જાઉં, હુઈ જાય મને કે। કોના દ્વારા આવી વાત કરવામાં ઈ આવી? મારી હાલ કોણ સામે કોણ હતું? ઈ 2-3 જણા હતા। વિડીયો હોતે છે મારી પાસે, વિડીયો હોતે છે મારી પાસે।